સૌથી વધારે સમય મારી પાસે છે, કારણ કે મારી પછી કોઈ બોલવાનું છે જ નહીં. હમ ભી હૈ તુમ ભી હો, દોનો હૈ આમને સામને. પરંતુ મારે હવે મારા વૈષ્ણવોને ઇનામ આપવું છે કે શ્રી ગુસાઈજીના જલેબી ઉત્સવના દર્શન કરવા છે. છતાં પણ વલ્લભના ગુણગાન, ગુસાઈજીના ગુણગાન અને તમને થોડો જલેબીનો વાણી દ્વારા રસપાન તો કરાય. ગુસાઈજીના ગુણગાન કેટલા અત્યારે આપણે શ્રવણ કર્યા છે. કોઈ ગુસાઈજીના ગુણગાન ગાયા છે, કોઈ વલ્લભના પુત્ર કયા છે, કોઈએ સાતલાલજીના પુત્ર કયા છે, સેવા માર્ગના પ્રવર્તક કયા છે. આ બધી વાતની અસર આપણી ઉપર 501ના ઉત્સવમાં તન્મય બની ગયા છે. હવે એક જ વાત છે, કે ગુસાઈજી તો શોભા છે, આપણા સંપ્રદાયનું ગૌરવ છે, પણ આ 501માં એક ઉત્સવની ફળશ્રુતિ શું કે હવે ગુસાઈજી આપણા મારા લાગવા જોઈએ. હવે ગુસાઈજી મારા ગુસાઈજી સંપ્રદાયના છે, પણ આ 501ના વર્ષમાં અંદરથી બધા વૈષ્ણવને લાગવું જોઈએ એ ગુસાઈજી મહારાજ છે. આજના આ કાર્યક્રમમાં એમ લાગે છે કે ગુસાઈજી બહુ પ્રસન્ન છે, કારણ કે આ બાળકોમાં થનગનાટ, અમારા બાળકોમાં થનગનાટ, વૈષ્ણવોમાં દ્રષ્ટિમાં થનગનાટ, અમારામાં થનગનાટ. એ શું બતાવે છે ગુસાઈજીનો મહિમા? ગીત સંગીત સાગર. અને એ ગીત સંગીત સાગર ગુસાઈજી પ્રસન્ન થઈને આ બધું પરફોર્મન્સ પોતે નિભાવ્યું છે, પોતે જોયું છે, પોતે પાર પાડ્યું છે. મને આનંદ છે એવા. અને આગળ પણ 2-3 વાત નાની નાની કહી દઉં. એક તો બાબાએ, બંને બાળકોએ કહ્યું કે આગળ વૈષ્ણવોને દરેકને અહીંયા લાભ મળે. એમાં ઘણીવાર માજી બહેનો અને મોટી બહેનો એ બધા વાત તો હું તદ્દન વિરોધ છું. વિરોધ જ કહું છું, મને કોઈ ડર નથી કોઈનું. કારણ શું કે આજના આપણા પૃથ્વી ભક્તિ માર્ગમાં પહેલાથી અહીંયા શેઠ પુરુષોત્તમદાસજી જ્યારે સેવા કરતા તો એના પુત્ર ગોપાલદાસજીને લાગ્યું કે મારા પિતા વૃદ્ધ થયા છે, અને જ્યાં જોયું તો તરુણ લાગ્યા. કેવા લાગ્યા? તરુણ. એટલે આપણે વૈષ્ણવો જે સેવા કરતા હોય, સર્વોત્તમજીનો જપ કરતા હોય અને વલ્લભ ધામમાં આવતા હોય એ સદા તરુણ છે. કોઈને પણ આમંત્રણ બેન, માજી, મોટી કહીને બોલાવવા નથી માંગતો. વૈષ્ણવ તરીકે તમારું સ્વાગત કરવા માંગુ છું. રાઈટ? અને બીજી વાત, મને ગુજરાતની અત્યારની એક વાત બહુ નથી ગમતી. અહીંયા કોઈ પણ જગ્યાએ જઈએ ને તો થોડા 35-40 થયા હોય તો કાકા, ડોક્ટરો પણ કાકા આમાં સાંભળો. મને લાગે છે તમારો મારો કાકા ભત્રીજાનો સંબંધ નથી. તમે સર કહીને બોલાવો, મેડમ કહીને બોલાવો, મેમ કહીને બોલાવો. આ કાકા કાકીના સંબંધ શા માટે બાંધો છો? લોકોને દુઃખી કરવા માટે. શું લાગે તમને? મને ત્યાં કોઈ ગમતું નથી. બધા ધોળા વાળા, કાળા વાળા, કાળા કરીને આવે તો શું થઈ ગયું? આ આપણે બદલવું જોઈએ. અત્યારે આ સમયમાં તમે સાચું કહું છું કે આપણી ન્યુટ્રિયન્સ ખાવા પીવાની પદ્ધતિ, ડાયટિંગ, ફિટિંગ, મેડિકલ સાયન્સ, પૈસા, ટકા, રહેવાની સ્ટાઇલ એટલી બધી બદલાઈ ગઈ છે કે વ્યક્તિ જલ્દી બુઢો થતો નથી. લોકો ઘરના દાદા કહીને બુઢો કરી નાખે, અલગ વાત છે. શું લાગે? અને હું તો બુઢા થવાનો સવાલ નથી, કારણ કે મારા 4 તો યુવાન નાના ટેણીયાઓ 15-16 વર્ષમાં આવવા વાળા અને યુવાન છોકરાઓ, આ મારા બાળકો બંને અને અમારી ભૌજીઓ બંને અને અમે 2 દાદા દાદી. તો આટલા બધા યુવાનોની સંગમાં રહીએ તો બુઢા થવાનો અવસર મળે ખરો? તો તમારા ઘરમાં આવું છે ને પછી ચિંતા છે એ વાત નહીં. જે યુ ટીચ ઇન યંગ બ્લડ, યુ આર ઓલવેઝ યંગ. અને વ્યક્તિ પોતાના વિચારોથી, પોતાના એટીટ્યુડથી, પોતાના સ્વભાવથી બુઢો થાય છે, શરીરથી થતો નથી. બધા પાના મને ખોલવાની જરૂર નથી, પણ સમજો તમે સાનું. એટલે કોઈ પણ સ્ત્રીને મોટી ઉંમરની કહેવી એ સ્ત્રી જાતનું અપમાન માનું છું. શું લાગે? અને કોઈ પણ પુરુષને 40-35 પછી કાકા કેવા એ પુરુષ જાતિનું અપમાન માનું છું. એને વૈષ્ણવ કહીને બોલાવો. પાકી વાત? હું સુધરેલો છું ને સુધારવા માંગુ છું. તમે બગડ્યા ક્યારે નહોતા તો થોડી આ સંગ દોષ થઈ ગયા. પરાગભાઈ તમને ગમી મારી વાત કરી? હા, મને ખબર. તો બધા જ વૈષ્ણવો
આગળ પણ જે લોકો પદમાં મમ્મી દાદી નાની કે થયા હોય એ ઘણી વાર કોઈ વાર 40 વર્ષનો કોઈ નાની થઈ જાય, લો થોડા 35માં દાદી થઈ જાય, એનો મતલબ બુઢા થઈ ગયા કહેવાય? ના કહેવાય. પદ મોટું થાય પણ સ્વભાવ ઉમંગ એવો હોય. તમે જોજો ઘણી વાર અમે મોટા મોટા વૈષ્ણવો અહીંયા નૃત્ય કરે છે, મોટી મોટી ઉંમરના, એટલો થનગનાટ કરે, ઘરમાં લાકડી બધા ચાલી શકતા નથી અહીંયા નૃત્ય કરે. તમે જોજો, તમને ખબર છે બધા અહીંયા એવો નૃત્ય કરે, એવો આનંદ કરે કે ઘરમાં લાકડી પકડી ચાલતા. એનો મતલબ શું? જ્યાં પ્રેમ છે, જ્યાં રસ છે, જ્યાં ભાવ છે, ત્યાં આનંદ છે, ત્યાં ઉંમરને બાદ નથી. અને પુષ્ટિ ભક્તિ માર્ગ એજલેસ, ટાઈમલેસ અને ઇગોલેસ છે. જ્યાં સુધી તમે તમારી ઉંમરનો, તમારા સમયનો, તમારા અહંકારનો ભાન છે, ત્યાં સુધી ભક્તિ સિદ્ધ થતી જ નથી. રાઈટ? તમે શું કરું? આજ કહેવા માંગુ છું, ગુસાઈજી પરમ દયાલ એ દયા આપણી ઉપર કરે છે કે સેવા મેં સદા તરુણ રહીએ. અને આજે જે બાળકોએ, જે યુવાન છોકરા છોકરીઓએ જે પરફોર્મન્સ કરી છે, ખરેખર જે બાબાએ કહ્યું ને કે ગુસાઈજીની ગોપીજનો આવી ગયા, જે કુંજુ બાબાએ કહ્યું કે આ બધો આનંદ ખરેખર અતિ વધારવા લાયક છે. અને હું તમને કહું કે એક અમારા સાનિધ્ય, મારો મોટો પૌત્ર છે, માય ફ્રેન્ડ, માય આશ્રય, માય અનુ, માય રાજા, આ બધા મારા મિત્રો છે. હું એને દાદો ભણીને મારા ફ્રેન્ડ છે. આ લોકો મને પ્રેમ કરે છે, પોતાના મિત્ર જેવો. જે વાત પોતાના મમ્મી પપ્પાને કહી શકતા નથી એ દાદા દાદીને કહેશે. કેટલી મોટી વસ્તુ કહેવાય. હવે ઠંડા વાળા દાદા ચાલે નહીં, હવે તો મોબાઈલમાં ગેમ વાળા ચાલે. સાચી વાત છે નહીં? તો આપણી વાત હતા. બીજી વાત, એક નાનકડી વાત, અમારા સાનિધ્ય, આશ્રય, અનુભવાને ધ્યાનમાં રાખીને કહું છું. આ લોકોએ આ બધી સ્ક્રિપ્ટ જે વૈષ્ણવની, પધરામની, વલ્લભકુલે ત્યાં એનું આખું ડાયલોગ, એક પ્લોટ, એક કેરેક્ટર, એક ડાયલોગ ચિત્રણ અમારા સાનિધ્ય બાવાનું છે. મને એનામાં રહેલી પરફોર્મન્સ જોઈને મારું બાળપણ યાદ આવી ગયું. એ જમાનામાં આ બધી મોબાઈલ ક્લિપ અને વોટ્સઅપ ને આ બધું નહોતું, તો અમને કલાકારીનો આ બધા અમારા આ લોકો જોઈને મને મારું બાળપણ યાદ આવે છે. અમે કડીમાં, હું, મારા મોટા ભાઈ બધા એક્ટરો હતા. બધા એક્ટર, દિલીપ દેવાની જેવું નહીં, એક્ટિંગ કરવાનો શોખ. એટલે અમારા પિતાજી પાસે એક મૂવી કેમેરો હતો અને એમાં અમે લોકો નાનકડી પિક્ચર બનાવેલી 7 મિનિટની, એને ઉતારેલી. તો હવે મારા બાળકોને કહું છું કે આ સમયમાં જે તમે પરફોર્મન્સ આપી, ક્લિપ જેવું, એવી નાની નાની ચિત્રની ક્લિપ બનાવો, વોટ્સઅપમાં બાળકોને મોકલો. આ બાળકોને કહું છું, દરેક વાર્તા પ્રસંગની એક વાર્તાના 4 પ્રસંગ હોય તો આ યુવાન બાળકોને, છોકરીઓને ભેગી કરી નાનકડી ક્લિપ બનાવો, ઉતારો અને એને સપ્લાય કરો. આ જમાનો છે. ખરેખર આ જોઈને મને લાગ્યું કે નાનકડી ક્લિપ બનાવીને સુંદર રીતે પરફોર્મન્સ કર્યું હોય તો કેટલો આનંદ આવે. આ હું તમને પ્રેમથી મારા બચપનની વાત આજે નવા પરફોર્મન્સમાં તાજા કરવા માંગુ છું. અને આ બાળકોમાં ગઢ છે, કારણ કે અમે સાથે છીએ, અમારો પરિવાર સાથે છે. અને અમારા દાદાજી પુષ્પલાલજી કહેતા કે વૈષ્ણવ વલ્લભ કુળની અંદર ખાલી તમે નથી, પણ વૈષ્ણવને પણ અમારા કુળમાં અમે માનીએ છીએ, કારણ કે બિંદુ સૃષ્ટિ, નાદ સૃષ્ટિ બંને છે. વૈષ્ણવજનો, આપ સૌ આવ્યા, ખૂબ બધાઈની વાતો કરી, ખૂબ તાળીઓ પાડી, પણ હવે હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ ગુસાઈજીના ઉત્સવની ફળશ્રુતિ એ છે કે શ્રી વલ્લભ આપણા છે, મારા છે, એ ગુસાઈજી પણ મારા છે, વલ્લભ કુલ પણ મારા છે, વૈષ્ણવ કુલ પણ મારા છે. અને આપણા ઘરમાં ભગવત સેવા કરીએ, પ્રસન્ન રહીએ, આનંદનો વિસ્તાર કરીએ. આજ સવારે જયારે હું બહારગામથી જયારે 1 તારીખે આવ્યો તો એક સુંદર મજાની મારા બાથરૂમમાં એક નાનકડો રેડિયો છે. એમાં કંઈક રેડિયો મિર્ચી કે કંઈક આવે છે. હું સ્નાન કરતી વખતે સાંભળું છું, બાકી રેડિયો સાંભળતો નથી. એમાં સુંદર વાત આવી, એ સમજવા જેવી છે. આજના જમાને મને પેલો બોલે છે, પેલો છોકરો જોગી, કે હવે હું કોઈ પણ ફોટોગ્રાફ મોબાઈલથી લેતા પહેલા એક ક્ષણને જાણીશ અથવા માણીશ, ફોટા પાડીને સંગ્રહ નહીં કરવું. આ જીવનનો સાર છે. શ્રી વલ્લભ